હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે 24 નવેમ્બર 2024ના કરંટ અફેર વિશે. મિત્રો, તો આ કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલું જે બેલ આઇકન છે ને મિત્રો, એની પર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા બધા જ કરંટ અફેરના લેક્ચરની નોટિફિકેશન તમને મળી રહે. અને મિત્રો, જે આ કરંટ અફેર છે એ લાસ્ટમાં જે એક્ઝામ લેવાની મિત્રો, જે એ હાઈકોર્ટની, એમાં આપણું કરંટ ને એ થયું ને મિત્રો 8 થી 10 માર્કનું પૂછાણું છે મિત્રો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર હશે મિત્રો. તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરીએ. તો મિત્રો, કે તાજેતરમાં સૌ પ્રથમ હવાઈ કવાયત, કઈ હવાઈ કવાયત સ્પેસ એક્સરસાઇઝ 2024 ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવેલી છે મિત્રો. નવી દિલ્હીના સીએમ આતિશી મલ્લાને અને તેના ગવર્નર છે વિનય સક્સેના. તાજેતરમાં વિશ્વની સૌથી ટકાઉ એલ્યુમિનિયમ કંપનીનો દરજ્જો મિત્રો કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો, જે જિંદાલ્કો કંપની છે મિત્રો, જિંદાલ્કો કંપની, તેને વિશ્વનું સૌથી ટકાઉ એલ્યુમિનિયમ કંપનીનો દરજ્જો આપવામાં આવેલો છે મિત્રો. આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, આગળ વાત કરીશું કે ગુજરાતમાં કયા સ્થળેથી મિત્રો તાના અને રીરી મહોત્સવનું આયોજન થાય છે અથવા ઉજવાય છે? તો મિત્રો, જે વડનગર છે ત્યાં મિત્રો આ તાના રીરી મહોત્સવનું આયોજન થાય છે મિત્રો. મિત્રો, આ પ્રશ્ન રહ્યો ને એક્ઝામમાં બહુ ઘણીવાર પૂછી ગયો હોય. આ મહોત્સવમાં તાના રીરી એવોર્ડ આપવામાં આવે છે મિત્રો. અને ગુજરાતનો ક્વેશ્ચન છે, અને ગુજરાતનો ક્વેશ્ચન હોય તો ગુજરાતની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય મિત્રો. ઓકે, આગળ વાત કરીશું કે મિત્રો, તાજેતરમાં જે નોઈડા છે, નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ગ્રીન એનર્જી માટે કોની સાથે કરાર કર્યો છે? તો મિત્રો, ટાટા પાવર, જે ટાટા પાવર છે મિત્રો, એની સાથે આ કરાર કરવામાં આવેલો છે. ઓકે મિત્રો, શેના માટે કરવામાં આવ્યો છે? ગ્રીન એનર્જી માટે. મિત્રો યાદ રાખજો, નોઈડા યુપીમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે મિત્રો, તે ગ્રીન એનર્જી માટે કરાર કરવામાં આવેલ છે મિત્રો. આગળ વાત કરીશું કે તાજેતરમાં વરદાન કમલાકર રાવનું મિત્રો નિધન થયું છે. તો આ કોણ હતા અથવા તે કયા શેની સાથે સંબંધ ધરાવે? તો મિત્રો, આ એક મૃદંગમ વિદ્વાન હતા મિત્રો. ઓકે, એટલે તબલા બાજક. ઓકે મિત્રો, તબલા બાજક હતા તે. આગળ વાત કરીશું કે તાજેતરમાં મિત્રો અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કોણ? ડોનાલ્ડ ટ્રમ્પની વાત છે મિત્રો. ડોનાલ્ડ ટ્રમ્પે તેને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જાહેર કર્યા છે. કોને જાહેર કર્યા છે? તો માઇકલ વોલ્ટઝ છે મિત્રો. તેને જે ડોનાલ્ડ ટ્રમ્પ છે મિત્રો, તેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે મિત્રો એમને નિયુક્ત કરવામાં આવી છે મિત્રો. અને મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ એ 47માં રાષ્ટ્રપતિ છે અમેરિકાના. ઓકે, અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ છે અમેરિકાનું એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો. તાજેતરમાં મિત્રો ઇન્ડિયન સ્પોર્ટ એવોર્ડ, કયો છે? ઇન્ડિયન સ્પોર્ટ એવોર્ડ 2024માં કોચ ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો, જે સુમા સિરુર છે મિત્રો, તેને મિત્રો આ એવોર્ડ મળેલો છે મિત્રો. મિત્રો, કુણાલ દયાલ છે મિત્રો, એને શેમાં એવોર્ડ મળ્યો છે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. કાલે આપણે આ ક્વેશ્ચન ભણાયો હતો મિત્રો તમને. આગળ વાત કરીશું કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે પેન્ટીસીર એર ડિફેન્સ સિસ્ટમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હે મિત્રો? તો ભારતે મિત્રો રશિયા સાથે આ હસ્તાક્ષર કર્યા હે મિત્રો. પેન્ટીસીર એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હે, ભારત પ્લસ રશિયા. કઈ આઈઆઈટીએ તાજેતરમાં પેટન્ટ મેળવેલું યાંત્રિક ઘૂંટણનું પુનર્વસન ઉપકરણ વિકસાવ્યું છે? તો મિત્રો, આઈઆઈટી રોપડ દ્વારા મિત્રો આ જે
ઘૂંટણનું પુનઃવસન કરવા માટે ઉપકરણ વિકસાયેલું છે મિત્રો? તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું કે તાજેતરમાં દિલ્હીમાં મિત્રો પ્રવાસી ભારતીય દિવસ 2025નું વેબસાઇટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો આપણા જે વિદેશ મંત્રી છે મિત્રો એસ જયશંકર, તેના દ્વારા જે 2025નો મિત્રો પ્રવાસી ભારતીય દિવસ છે મિત્રો, તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મિત્રો, એની વેબસાઇટનું. અને મિત્રો પ્રવાસી ભારતીય દિવસ ક્યારે આવે મિત્રો? તો 9 જાન્યુઆરીના દિવસે મિત્રો આવશે પ્રવાસી ભારતીય દિવસ ઉજવીએ છીએ. શું કામ? કે 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી મિત્રો વિદેશથી ભારત આવ્યા હતા. એના એક યાદગીરીના ભાગરૂપે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ મિત્રો. એમેઝોનને તાજેતરમાં પ્રથમ એમેઝોન ફ્યુચર એન્જિનિયર મેકર સ્પેસ ક્યાં લોન્ચ કર્યું? તો મિત્રો બેંગ્લોરથી મિત્રો આ લોન્ચ કરવામાં આવ્યો છે મિત્રો. આગળ કે તાજેતરમાં વિશ્વ બિલિયર્ડનું ટાઇટલ કોણે જીત્યું છે? તો એકવાર જે વિશ્વ બિલિયર્ડનું ટાઇટલ છે મિત્રો એ પંકજ અડવાણી દ્વારા જીતી લેવામાં આવ્યું છે. કોના દ્વારા? પંકજ અડવાણી દ્વારા. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 100% પૂછાય મિત્રો. અને પંકજ અડવાણી કઈ રમતને રિલેટેડ છે મિત્રો? તો સ્નૂકર. યાદ રાખજો મિત્રો. અને આ ક્વેશ્ચન જોઈએ ને મિત્રો 100% એક્ઝામમાં પૂછાય. પોલીસ કોન્સ્ટેબલમાં મિત્રો નહીં, પણ મિત્રો જે CCB અને એમી છે ને મિત્રો, એમાં ગમે એમાં આરે કરંટ અફેરમાં આ ક્વેશ્ચન પૂછાય મિત્રો, એટલે યાદ રાખજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીશું કે મિત્રો તાજેતરમાં ઓક્ટોબર 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવેલી છે? તો મિત્રો જે નોમાન અલી અને એમેલિયા કેર છે ને, તો મિત્રો એ બંનેની ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. તમારી માટે ક્વેશ્ચન છે કે તાજેતરમાં ICC વુમન વર્લ્ડ કપ છે મિત્રો, જેનું UAEમાં આયોજન થયું હતું મિત્રો. તો આ જે ICC વુમન વર્લ્ડ કપ છે કોના દ્વારા જીતી લેવામાં આવ્યું હતું? કઈ ટીમને હરાવીમાં એ ટાઇટલ જીત્યું હતું? આ ઉપરાંત મિત્રો જે ICC મેન્સ વર્લ્ડ કપ છે એનું આયોજન અમેરિકા અને મિત્રો વેસ્ટ ઇન્ડિઝમાં થયું હતું. અને એ વર્લ્ડ કપ ભારત દ્વારા જીતી લેવામાં આવ્યો છે. ભારતનું આ બીજું ટાઇટલ હતું. ઓકે મિત્રો. અને સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું મિત્રો. આગળ વાત કરીએ કે તાજેતરમાં મધ્યપ્રદેશ પ્રવાસનનો ચહેરો કોને જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો જે પંકજ ત્રિપાઠી છે તે મિત્રો મધ્યપ્રદેશના પ્રવાસનનો ચહેરો તરીકે જાહેર કરવામાં આવેલો છે મિત્રો. 5મો રાષ્ટ્રીય EMRS કલ્ચર એન્ડ લિટરેચરી ફેસ્ટ એન્ડ કલા મહોત્સવ 2024 ક્યાં યોજાયો? તો મિત્રો આ જે કલા મહોત્સવ હતો મિત્રો એ ભુવનેશ્વર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. આગળ વાત કરીશું કે કઈ પ્રતિષ્ઠિત ભારતીય સંસ્થા સાથે મળીને ફ્લુઇડ એન્ડ થર્મલ સાયન્સમાં સંશોધન માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરી? તો મિત્રો IIT મદ્રાસે. તો મિત્રો જે IIT મદ્રાસ છે તે મિત્રો ISRO પ્લસ IIT મદ્રાસ બંને સાથે મળીને મિત્રો ફ્લુઇડ એન્ડ થર્મલ સાયન્સનું સંશોધન કરવા માટે. શેના માટે મિત્રો? ફ્લુઇડ એન્ડ થર્મલ સાયન્સનું સંશોધન કરવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરી છે મિત્રો. તો મિત્રો યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું મિત્રો તો કે કયા દેશે 11 નવેમ્બર 2024ના રોજ ત્યાંનો કોસ્ટગાર્ડ અને ભારતીય કોસ્ટગાર્ડ વચ્ચે મિત્રો 7મી જે વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠક છે ને મિત્રો એનું આયોજન થયું? તો મિત્રો શ્રીલંકા. તો જે ભારતીય મિત્રો કોસ્ટગાર્ડ છે અને જે શ્રીલંકાની કોસ્ટગાર્ડ છે બંને વચ્ચે મિત્રો બેઠક થઈ છે 7મી, જે દર વર્ષે થાય છે મિત્રો. આ 7મી આવૃત્તિ હતી મિત્રો. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન
કે IAFC 295 બરાબર ફૂલ મોશન સિમ્યુલેટરનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો આ એ આગ્રા યુપી ખાતે મિત્રો આનું ઉદ્ઘાટન થયું છે મિત્રો. તો મિત્રો આજનો કરંટ અફેરનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા બીજા મિત્રો છે જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય મિત્રો એ લોકોને આ લેક્ચર શેર કરો, જેથી કરી આ કરંટ અફેરના પ્રશ્નોનો મિત્રો એ લોકો લાભ લઈ શકીએ મિત્રો. આપણે બધા પ્રશ્નો મિત્રો કવર કરી લઈએ છીએ, જેથી કરીને કોઈ બી પ્રશ્ન છૂટી ના જાય અને તમને કરંટ અફેરમાં નુકસાન ના જાય એ હેતુથી. ઓકે મિત્રો, તો ફરી મળીશું કાલે નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ. થેન્ક યુ.